નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે ચાંદીપુરમ વાયરસ અને ટીબી અંગે બાળકોને સમજણ આપવામાં આવી। આજ રોજ ફતેપુરા તાલુકાની આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને હાલમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાયરસ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી। જેમાં સેન્ડ ફ્લાય એક એવું જીવજંતુ છે જે ઘરની અંદર બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે। સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો તથા તેમાંથી પુખ્ત માખી બને છે। આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે। સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે। ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં ખાસ કરીને ઘાર લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડોમાં તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે। ચાંદીપુરમ તાવના લક્ષણો: બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવી, અર્ધભાન કે બેભાન થવું। ચાંદીપુરમ રોગોથી બચવાના ઉપાયો: ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ। ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા, ઉજાસ, સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી। 0 થી 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો। બાળકોને શક્ય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં। સાથે સાથે ટીબી, HIV, સિકલ અને હિપેટાઇટિસ રોગ અંગે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। આ મહાકાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસનો સ્ટાફ, ટીબી સુપરવાઇઝર તથા શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર પ્રવીણ કલાલ, જિલ્લા દાહોદ।